નમસ્કાર યોદ્ધાઓ. જે મિત્રો કમ્પ્યુટરની અંદર અથવા પીસીની અંદર અથવા પોતાના લેપટોપની અંદર એને વિડીયો જોવા છે એપ્લિકેશનની અંદર, તો એવા ઉમેદવારો માટે વિન્ડોઝની અંદર આપણી એપ છે, કઈ રીતે યુઝ કરવાની છે એ હું તમને સમજાવી આપું. તમે જેવું ગૂગલ ક્રોમ ખોલશો તો ગૂગલની અંદર અહીંયા લખવાનું છે GCA ધ ખાકી ફેક્ટરી એપ્લિકેશન. જેવું તમે GCA ધ ખાકી ફેક્ટરી એપ્લિકેશન લખશો એટલે પહેલી જ આપણી વેબસાઇટ આવશે gcasurat.in. ત્યાં તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઓપન થઈ જશે. સૌથી નીચે પહેલાં જવાનું છે. સૌથી નીચે ગયા પછી અહીંયા જો આપણી એપ્લિકેશન છે એ એપ સ્ટોરમાંય છે, ગૂગલ પ્લેમાંય છે અને વિન્ડોઝ યુઝર માટે પણ છે. તો અહીંયા તમે જેવું અહીંથી તમારે ડાઉનલોડ કરવી પડશે, બરોબર છે. 64 or 32 બીટ તમારે શું છે એ મુજબ તમારે એપ ડાઉનલોડ કરશો. જેવી ડાઉનલોડ થાય એટલે આને તમે રન કરશો એટલે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું આવશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તમારે એક લોગિન કરવાનું રહેશે. લોગિન કરશો એટલે તમારા ડેસ્કટોપ ઉપર જો આ રીતનો સિમ્બોલ આવી જશે. ત્યાંથી તમે અહીંથી તમારી એપ છે એ ઓપન કરશો લોગિન કર્યા પછી. એટલે આવી રીતે ઓપન થઈ જશે આખું જ. ત્યારબાદ જે છે અહીંયા તમારી ડિટેલ બધી શો કરશે. ત્યારબાદ અહીંયા તમારે જે છે માય કોર્સ ઉપર ક્લિક કરવાનું છે. જે બેચ તમે પરચેસ કરેલી છે એ સીધું જ તમને માય કોર્સમાં બતાવી દેશે. ત્યારબાદ જે છે તમે જે બેચ લીધેલી છે, માનો કે તમે કોન્સ્ટેબલની કે તમે PSIની બેચ લીધી છે, અહીંયા તમે જેવું ક્લિક કરશો એટલે અહીં કન્ટેન્ટ આવશે. કન્ટેન્ટ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે જે વિડીયો તમારે જોવા છે એ સરસ રીતે જોવા મળશે. દાખલા તરીકે મારે ઇતિહાસનો વિડીયો જોવો છે તો જેવો હું ક્લિક કરીશ એટલે આવી રીતે વિડીયો જે છે મારા ઓપન થઈ જશે. સિંધુ સભ્યતા ભાગ 3 તો જેવું હું ક્લિક કરીશ એટલે વિડીયો ઓપન થઈ જશે. લેવાની અને એટલા જ માટે કદાચ એવું બને છે કે આપણે મોટા ભાગના જે અવશેષો મળે છે આવી રીતે વિડીયો ઓપન થશે. મેં સ્ટોપ કર્યો છે ત્યારે અહીં સેટિંગમાં જઈ અને એક સ્પીડનો ઓપ્શન તમને મળશે અને ક્વોલિટીનો ઓપ્શન મળશે, બરાબર. તમારે ઇન્ટરનેટ સ્પીડ મુજબ તમે ક્વોલિટી પણ મેન્ટેન કરી શકશો. તો વિન્ડોઝની અંદર જે યોદ્ધાઓને યુઝ કરવો એ કરી શકશે, પણ આમાં એટલું જ છે કે તમે વિન્ડોઝમાં યુઝ કરશો તો પછી એન્ડ્રોઈડ મોબાઈલની અંદર તમે એપ નહીં વાપરી શકો. કોઈ પણ એક ડિવાઇસની અંદર તમારી એપ્લિકેશન છે એ ચાલવાની છે. ફરી એકવાર રિપીટ કરું છું, કોઈ પણ એક ડિવાઇસમાં તમારી એપ્લિકેશન ચાલશે. જો તમે વિન્ડોમાં જ યુઝ કરવાના હોય તો કાયમી એમાં જ રહેશે. ડિવાઇસ ચેન્જનો ઓપ્શન એમાં નહીં મળે. જય હિન્દ, જય ભારત.